ફાઇનલી એટલા બધા દિવસ પછી વ્લોગ આવ્યો છો, તમે બધા મને કહેશો ચકલા કોઈ દી બાદ ન બને યાર. એકચ્યુઅલીમાં મને ટાઈમ નથી મળતો. અચ્છા. તો કાલે હતી 30મી રાત, એટલે અમે રાત આવી ગયા હતા ઇબાદત કરવા માટે મસ્જિદે. તો ધીસ ઇઝ હોજેફાભાઈ હથિયારી. હમણાં અમુક લોકો આવશે કમેન્ટમાં, ભાઈ તમારી મસ્જિદમાં પ્લાસ્ટર કરવાની જરૂર છે બહુ જાજી, અને તમારે મસ્જિદમાં કલરની પણ જરૂર છે. તો એ લોકોને હું કહી દઉં કે અમારી મસ્જિદનું કામ ચાલે છે, રમઝાન પૂરતું જ તમે કામ રોક્યું છે નમાઝ પડવા માટે. સાચી વાત છે ને, તમે જ કહો. સહી બાત છે. પછી થોડીક વાર પછી નમાઝ વાળાનું ચાલુ કરી દીધું. તમે લોકો વિચારતા છો કે ભાઈ નમાઝ વાળાનો વિડીયો કેમ ઉતારો, તો અમુક ચકલા અમારી કમેન્ટમાં આવીને મને કહે છે ભાઈ પૂરી રાત તમારે ઇબાદત કરવાની હતી, તમે પૂરી રાત વિડીયો ઉતારવામાં નીકાળી દીધી. અજ્ઞાન વેતરવાળી સલાહ દેવા વાળા માણસો માટે બે શબ્દ કહી દો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અમુક લોકો જે નવા હશે મારા વિડીયો જોવામાં, એને નહીં ખબર હોય કે 14 સપ્ટેમ્બર સુધી 10K ફોલોઅર્સ પૂરા કરવાના, એટલે ફોલો કરવા મળજો. 3000 તો હમણાં થઈ જશે. પછી રાતે 1:30 વાગે એટલે મેં બધાને બિસ્કિટ દેવાનું ચાલુ કરી દીધું, કેમ કે પછી પીવાની હતી બધાને કોફી. જે ભાઈ વિડીયો ઉતારતા હતા એ કે મને જાજા બિસ્કિટ દે, મેં તારો વિડીયો ઉતાર્યો તો મેં એને ઢગલો એક બિસ્કિટ આપી દીધા. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. મેં જેટલા બિસ્કિટ આપ્યા બધા મારા મસાલા જ આવી ગયા, એટલે એ બધા બિસ્કિટ મેં પૂરા કર્યા. તો હા ભાઈ, જે મસાલે બેઠા છે મસાલે એ ચાવી મૂકી છે. અમારા ગામમાં જેટલી દુકાન નથી એનથી જતી તો એના કિચનમાં ચાવી છે યાર. થોડીક વાર પછી નાસ્તાનો ડબ્બો લઈ લીધો. આમાં ચનાચોર ગરમ છે, પછી સેવ છે અને બદામ છે. તો આ બધા મારા દોસ્તારો માટે, કેમ કે બધા હાડા ભૂલકણ જ છે. क्या बात करता है यार. અને આ બધા તમારા લોકો માટે પણ, કેમ કે તમે બધા ફોલો કરવાનું ભૂલી જાવ છો યાર. ફોલો કરો. કાલની થોડીક વાત કરતો તો કાલે લોંગ વ્લોગ આવવાનો છે યુટ્યુબ ઉપર, એટલે શોર્ટ વ્લોગ આમાં નહીં આવે ઇન્સ્ટામાં. અને યુટ્યુબમાં 2000 સબસ્ક્રાઇબર કરવાના છે, 1200 તો થઈ ગયા છે, એટલે એમાં સબસ્ક્રાઇબ કરવા મળજો. અને વ્લોગની લિંક કાલે મૂકી દેસી, પણ જોઈ લેજો. તો આજના વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ફોલો કરવાનું ન ભૂલતા, અને કમેન્ટમાં ખોટી સલાહ ન દેતા. બાય બાય.